અરવલ્લીથી ખબર ગુજરાતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે કે પર્વતમાળાના સંરક્ષણ અને પર્યાવરણ બચાવવાના મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસે મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપી બેફામ ખનન, જંગલ જમીનના ખાનગીકરણ અને પર્યાવરણ કાયદાની અવગણનાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદરાઓમાં ગણાય છે। દેવરાજ ધામ પણ ત્યાં છે। માજુમ, મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે। આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે। રણ પ્રદેશ અટકાવવાની પણ વાત છે। આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે, કારણ કે અરવલ્લીમાં કોઈ મોટો ઉદ્યોગ પણ નથી। એટલે આજે અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે અરવલ્લી બચાવ માટે અમે પ્રકૃતિ પ્રેમીઓનો પણ સંપર્ક કર્યો છે। પક્ષાપક્ષીથી દૂર રહી અને આ અરવલ્લી અભિયાન જે ચલાવ્યું છે એની અંદર અમે ખેડૂતોને પણ જોડવાના છીએ, આદિવાસી સમાજ અને બીજા બધા ઘણા બધા સમાજ, સાધુ સંતોએ પણ અમને ટેકો આપ્યો છે।